રાજ્યમાં બેફામ ડમ્પર નિર્દોષ લોકોનો કાળ બની રહ્યા છે। રાજકોટમાં રોડ પર બેફામ દોડતા ડમ્પરે વિદ્યાર્થીનીનો ભોગ લીધો। નિર્દોષ વિદ્યાર્થીનીનો ભોગ લેનાર ડમ્પર ચાલક અકસ્માત પછી ફરાર થયો। હનુમાન મંડી ચોક વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી। જુહી નડિયાપરા નામની આ વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત થયું છે। કણસાગરા કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી આ મૃતક વિદ્યાર્થીની મિત્ર સાથે એક્ટિવા પર જતી વિદ્યાર્થીની માટે ડમ્પર ચાલક કાળ બન્યું છે। અકસ્માત કરનાર ડમ્પર ધીરજભા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર છે। જે 36T019 નંબરના આ ડમ્પરે અકસ્માત કર્યો હોવાનું પણ હવે તપાસમાં ખુલી રહ્યું છે। સવારે હું એને શીતલ પાર્ક ચોકડીએ મૂકવા ગયો હજી અને એની ફ્રેન્ડની બે હજી હનુમાન મંડી આગળ પહોંચી ત્યાં એક્સિડન્ટ એનું થયું। પછી મને અહીં સાંભળવા એના ફાધરનો ફોન આવ્યો, અહીંયા આવ્યો ત્યાં ડેડ થઈ ગઈ હતી। દીકરી કોલેજે જતી હતી, કંસાગરા કોલેજમાં 3rd યરમાં છે, હજી 20 વર્ષ એના થયા હાલે છે। ભારે વાહનોને પ્રતિબંધ છે શહેરમાં, છતાં જોઈએ કોકના કાળજાના કટકા છીનવાઈ જાય કે આવી દીકરી નહીં પણ આખો ઘરનું કેર કરે એવી હતી। મારી માં કહેવાય, દીકરી કહેવાય એવું એનું હતું, એનું જીવન એવું હતું અને એ અમારો કાળજાનો કટકો અમારાથી છીનવાઈ ગયો। આવું કોઈ ઉપર ન થાય એવું વાહનનું ધ્યાન રાખવો બધું, એમ કે રાજકોટમાં અવારનવાર આવી ઘટના કોકના કાળજાના કટકા છીનવાઈ જાય। કોલેજમાં ભણતી હતી અને કંસાગરામાં કડક કાર્યવાહી થવી જોઈએ, આવા ડમ્પર થવી જ જોઈએ, 100% થવી જોઈએ। મારી ભત્રીજી હતી અને એમને પપ્પા મૂકવા જતા હતા, ત્યાં જ મૂકીને હજી નીકળી ગયા, એની બેનપણી હારે એક્ટિવામાં જતી હતી બરોબર ત્યાં જ એક્સિડન્ટ થઈ ગયું। અગાઉ પણ ડમ્પર ચાલકોની બેદરકારી આવી છે, અતિશય એમાં રિંગ રોડ ઉપર ને બધે બહુ જ ટ્રાફિક, વાહનો ઉપર પ્રતિબંધ છે છતાં કઈ કડક કાર્યવાહી નથી થતી। 100% નથી થતી। દીકરા દીકરી નથી, દીકરા દીકરી કેટલા વર્ષની ઉંમર? 20 વર્ષ પૂરા। કડક કાર્યવાહી થવી જોઈએ આવા શખ્સો વિરુદ્ધ। સાચી વાત છે ભાઈ, સાચી વાત છે તમારી। ન્યાયની આશા છે, ન્યાય મળવો છે। ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક, એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે। જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। જાહેરનામું છે સવારના 8 થી 2 દરમિયાનનું છે, સાંજે 5 થી 9 દરમિયાનનું છે પ્રવેશ નિબંધીનું। જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાય છે અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવશે।